ફ્રેન્ડ્સ, હેલો. આજે આપણે લોકો ફરાળી વાનગી બનાવવા જઈ રહ્યા છે. ફરાળી બફ વડા એ સિંગોડાના લોટમાંથી આપણે બનાવવા જઈ રહ્યા છે. તેમ મેં અહીંયા 1.5 કિલો જેટલા બટેકા લીધા છે. એને બાફી લીધા હતા અને એને આપણે જે દૂધી ને ગાજર છીણવાની જે છેણી આવે છે એનાથી આ રીતે મેં છીણી લીધા છે. એટલે ચોથા ભાગના આમાં કાઢ્યા છે અને બાકીના બધા જ આમાં છે. બરાબર છે. હવે કઈ રીતે બફવડા બનાવવાના છે સ્ટાર્ટ કરી દઈએ છીએ આપણે. તો આ જે લોટ છે એની અંદર જે સિંગોડાનો લોટ છે 2 થી 3 ચમચી આપણે નાખવાનો છે. સિંગોડાનો લોટ એડ કર્યા પછી આની અંદર આપણે સૂકી દ્રાક્ષ લઈશું. વધારે ઓછી માત્રામાં બધી જ વસ્તુ તમે લોકો લઈ શકો છો. તલ લઈશું, કાજુના કટકા કર્યા છે, ક્રશ કરીને ભૂક્કો પણ કરી શકાય. કોથમીર નાખીશું, ખાંડ આપણા ટેસ્ટ મુજબ, મીઠું એ પણ આપણા ટેસ્ટ મુજબ આપણે લઈશું. સિંગદાણાને શેકી ફોલી અને પછી એને આપણે ક્રશ કરી લીધા છે. દાડમના દાણા ફોલીને રેડી રાખ્યા હતા. આદુ અને મરચાંની પેસ્ટ છે. તીખાશ આપણે જેવી જોઈએ છે એ પ્રમાણે આપણે લેવાની છે. આ બધી જ વસ્તુને સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી લઈએ. બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે લીંબુનો રસ પણ એડ કરી દઈશું. આમાં મેં 1.5 લીંબુ લીધું છે, મોટા હતા એટલે. ખટાશ વધારે જોઈતી હોય તો આપણે લીંબુ વધારે પણ નીચવી શકીએ છીએ. તો રેડી છે આપણું સ્ટફિંગ, માવ બનીને રેડી થઈ ગયો છે. હવે આપણે ઉપરનું પડ જે બનાવવાનું છે એ રેડી કરી લઈએ. આની અંદર આપણે થોડું મીઠું એડ કરીશું નોર્મલ, અને બાકીનો જે સિંગોડાનો લોટ વધ્યો છે એ આની અંદર એડ કરી અને લોટ જે રીતે બાંધીએ છીએ એ રીતે જ બાંધી દેવાનું છે. અને સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આપણે આની અંદર સિંગોડાનો લોટ એડ કર્યો છે. આરાનો લોટ પણ લઈ શકાય છે, પણ હું અહીંયા સિંગોડાનો લોટનો યુઝ કરી અને લોટ પણ બાંધી રહી છું. અને સ્ટફિંગ એટલે માવામાં પણ મેં એ જ નાખ્યો છે. બરાબર છે. તો રેડી કરી લઈએ છીએ આપણે લોટ પહેલાં. તો જોઈ શકો છો આપણો લોટ જેવો જ લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. આમાં આપણે થોડું તેલથી સાઈડને કવર આ રીતે કરી લઈશું જેથી હાથમાં ચોંટશે નહીં. હવે આપણે આ જે સ્ટફિંગ છે એના પહેલાં નાના નાના ગોળા વાળી લઈશું. જેમ બટેકા વડાના આપણે બનાવીએ છીએ એ રીતે. અત્યારે આપણે 3-4 જ તૈયાર કરીએ છીએ. એ રીતે બધા પછી આપણે કરી લેવાના છે. તો રેડી છે આપણા ગોળા. હવે આપણે જે આ ઉપરનું પડ છે એને પણ આ રીતે હળવા હાથે આ રીતે કરતું જવાનું છે. લાગે તો જરૂર તેલવાળો સહેજ હાથ કરી લેવાનો અને એની અંદર જે આપણે રેડી કરેલા બોલ્સ છે એ મૂકી અને બધી બાજુથી આપણે એને કવર કરી લેવાનું છે. બરાબર આ રીતે આપણે બધા રેડી કરી લઈએ છીએ. બધા તૈયાર કરવાના છે. અત્યારે મેં 3 થી 4 તૈયાર કર્યા છે. એને પછી આપણો સિંગોડાનો કે આરાનો તમે જે લોટ લીધો છે, અમે ફરાળમાં આ સિંગોડાનો લોટ જ યુઝ કરીએ છીએ એટલે સિંગોડાનો. તો આ રીતે તમારે એની અંદર રગદોળી દેવાના છે, મતલબ બધી બાજુને આ રીતે, અને પછી 5-1 મિનિટ રહેવા દેવાના અને પછી તમારે એને તળવાના છે. આને આપણે આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકીએ છીએ, લીલી ધાણાની ચટણી સાથે ખાઈ શકાય છે અને સોસ સાથે પણ ખાઈ શકાય છે. તો હવે આપણે આને તળી લઈએ સૌથી પહેલાં. તો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ બફડા નાખીએ છીએ. તમે આને નાના નાના કે મોટા મોટા જેવી તમારી અનુકૂળતા એ પ્રમાણે બનાવી શકો છો. અને 1-8 મિનિટ આમના આમ જ રાખીશું, પછી ફેરવીશું બીજી સાઈડ. આછા ગુલાબી રંગના થાય એટલે આપણે એને બહાર લઈ લઈશું. અને ત્યાં સુધી હું તમને બીજી એક વાત કરી દઉં કે બફવડા બીજી એક રીતે પણ બની શકે છે. કઈ રીતે હું તમને એ સમજાવી દઉં. આપણે જે માવો તૈયાર કર્યો હતો ને, બરાબર, તો થોડા બટેકા અને લોટ આ રીતે આપણે લોટ બાંધ્યો. એની જગ્યાએ આવું ના કરવું હોય તો જે બટેકાનો માવો હતો એની અંદર જ જેટલો પણ લોટ તમે લીધો છે એ બધો જ આની અંદર જ નાખી દો ડાયરેક્ટ. અને બટેકાનો માવો જ બધો, આમાં કોઈ બટેકા અને લોટ તમારે અલગ લેવાની જરૂર નથી. માવો જે રેડી હતો એમાં જ બાકીનો લોટ નાખી અને બધું મિક્સ કરી અને નાના નાના ગોળા વાળી અને ડાયરેક્ટ તળશો
તો પણ છૂટું નહીં પડી જાય અને તો પણ સેમ જ ટેસ્ટ આવશે. પણ આ સ્ટફિંગ અને આ રીતે પડવાળું કરીએ તો થોડો એક્સ્ટ્રા ટેસ્ટ આવે છે, એટલા માટે મેં આ રીતે કર્યું છે. બરાબર છે. તમારે આ ડબલ મહેનત ના કરવી હોય તો બધું આમાં મિક્સ કરી અને ડાયરેક્ટ પણ કરી શકો, તો તમારે લોટ બાંધવાની પણ જરૂર ના રહે. ઓકે, એટલે એ રીતે કરશો તો બહુ ઇઝી પડશે અને ખાવાની એમાં પણ મજા જ આવશે. પણ આ તમે જોઈ શકો છો આમાં થોડી એક્સ્ટ્રા ઓર્ડિનરી મજા આવશે એમ. અને આ કેવું છે કે ફાસ્ટ હોય ત્યારે આ રીતનું કંઈ બનાવીને ખાઈએ તો થોડું મજા આવે, કારણ કે પેલું મોરૈયો ભાજી, સાબુદાણાની ખીચડી વગેરે આપણે કાયમી ધોરણે બનાવતા હોઈએ છીએ, તો આમાં થોડી વધારે મજા આવે છે એમ. આપણા બફળા એકદમ મસ્ત રેડી થવામાં હજુ એકાદ મિનિટનો ટાઈમ લાગશે. ત્યાં સુધી મેં તમને જે કીધું ને કે તમારે આ લોટને એવું ના બાંધવું હોય તો એમને કઈ રીતે બને તો એ પણ તમને બતાવી દઉં. આ જે માવો હોય છે એની અંદર તમારે લોટ મિક્સ ડાયરેક્ટ કરીને પણ બનાવી શકાય છે. જેમ કે તમારે આ બરાબર આની અંદર જ મિક્સ કરી દેવાનો છે. આ ડાયરેક્ટ સ્ટફિંગની અંદર જ લોટ આપણે બધો નાખી દીધો છે, એ રીતે જે રેડી કર્યા છે એમાં પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, સરસ જ લાગશે. ટેસ્ટ તો બંનેનો સેમ જ આવવાનો છે. આ રીતના બરાબર છે. બંને રીતના હું તમને તળીને બતાવું છું. આ પડવાળા જે છે એ રેડી થઈ ગયા છે, એને આપણે પ્લેટમાં લઈ લઈએ છીએ. અને આપણે ડાયરેક્ટ જે બનાવ્યા છે પડ વગર લોટ માવામાં જ નાખીને એ પણ આપણે તળી લઈએ છીએ. હજુ આને થોડા એકાદ મિનિટ સુધી તળાવવા દઈશું, એટલે વ્યવસ્થિત લાલ થઈ જશે તો ખાવાની મજા આવશે. તો આ રેડી છે, તમે જોઈ શકો છો. બંને ખૂબ જ સરસ લાગે છે. આને હવે આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું. આ થોડા કડક થશે અને આ ખાવામાં પોચા થશે. જે આપણને અનુકૂળ આવે એ બનાવી શકે છે. મહેનત આપણને આમાં ઓછી પડશે કે લોટ પણ એમાં જ નાખી દઈએ એટલે એક જ વાર ગોળા વાળી અને તળવાના જ રહેશે. ખૂબ જ સરસ રેસીપી છે, તમે લોકો પણ એન્જોય કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. તમે લોકો નવી નવી વાનગી તમને જોવા મળશે અને શેર પણ કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે. થેન્ક યુ સો મચ.